ગુજરાતના નર્મદા જિલ્લાના થરી ગામના ખેડૂતો લોકલ નહીં પણ ગ્લોબલ બની ગયા છે. અહીં ઉગાડવામાં આવતા કેળા હવે ઓમાન, સાઉદી અરેબિયા, યુએઈ, ઇરાક, ઉઝબેકિસ્તાન, તુર્કી, સિરિયા, જોર્ડન, કતાર અને કુવૈત જેવા દેશોમાં એક્સપોર્ટ થઈ રહ્યા છે. હવે તમને એમ થશે કે કેળામાં એવું તો શું ખાસ છે કે તે એક્સપોર્ટ થાય છે? તો આ કેળા એ G9 કેવેન્ડિશ વેરાયટીના છે, જે ઇન્ટરનેશનલ માર્કેટમાં સૌથી વધુ ડિમાન્ડમાં છે. ભારત દુનિયાના લગભગ 25% કેળાનું પ્રોડક્શન કરે છે, પણ એક્સપોર્ટ હજુ પણ ઓછું થાય છે, એટલે ગ્રોથની ખૂબ જ મોટી સંભાવના છે. મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાં ભારતીય કેળાની ખાસ ડિમાન્ડ છે, કારણ કે તે ક્વોલિટી, ટેસ્ટ અને શેલ્ફ લાઈફ વાઇઝ સારા હોય છે. એટલે કે તેની ક્વોલિટી, ગુણવત્તા અને સ્વાદ ખૂબ જ સારો હોય છે. નર્મદાના ખેડૂતો માટે આ એક્સપોર્ટ મોડલ એ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, કારણ કે લોકલ માર્કેટ કરતાં તેની નિકાસ કરવામાં બમણો ભાવ મળે છે, પરંતુ એક્સપોર્ટ માટે કોલ્ડ સ્ટોરેજ, પેકેજિંગ અને લોજિસ્ટિક પણ મહત્વનો ભાગ ભજવે છે. આ સક્સેસ સ્ટોરી એવું બતાવે છે કે ભારતીય ખેતી ક્ષેત્ર હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ પોતાની ઓળખ બનાવી રહ્યું છે. સરકાર શ્રી તરફથી અમને જે સહાય મળી છે એનાથી અમે અહીંયા કોલ્ડ સ્ટોરેજ ચાલુ કર્યું છે, અને એનાથી ખેડૂતોને બી અહીંયા નજીકના જેટલા બી ખેડૂતો છે એમને લાભ મળે છે. અને જે સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે, જેવી રીતના મને સહાય મળી છે એવી રીતના હું બધા ખેડૂતોને સહાયરૂપ થયો છું. એ લોકોને બી એમના પેમેન્ટ ખાતામાં મળે છે પોતાના. આમ જોવા જાય તો ખેડૂતોને ઘણો ફાયદો છે કે ડાયરેક્ટલી કંપની નથી હોતી, જ્યારે બંધ હોય છે ત્યારે એ લોકોને માર્કેટ બહુ નીચું મળે છે, અને કંપની હોય છે ત્યારે જ્યારે બહાર એક્સપોર્ટ ચાલુ હોય છે ને ત્યારે એ લોકોને ઘણો ફાયદો રહે છે. ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લાના જે બી ખેડૂતો છે એ ખેડૂતોનો જે આ સારા કેળા કરતા ઉત્પાદન કરતા જે બી ખેડૂતો છે એ બધા ખેડૂતોનો અમે માલ લઈએ છીએ, અને એ બધો માલ આપણે એમના ખેતર પર જઈ અને અમે આ જે પ્રોસેસ છે આ પ્રોસેસ દ્વારા અમે પેકિંગ કરીએ છીએ. અત્યારે આ જે પેકિંગ ચાલે છે તે 13 કિલોનું પેકિંગ ચાલી રહ્યું છે, અને એ સિરિયા કન્ટ્રી માટે ચાલી રહ્યું છે. તો અમે આ રીતના પેકિંગ કરી અને સારું ગ્રેડિંગ કરી અને વિદેશમાં માલ મોકલીએ છીએ.